ખેડૂત મિત્રો, તમને થતું હશે કે અત્યારે મગફળીમાં આવી અનિયમિત ગોળાકાર પેટર્ન કોણે બનાવી? અને આ મગફળીમાં તમે જુઓ તો આ રીતની પાંદડા ખવાઈ ગયેલા જોવા મળે છે. તો આ બધું જોવા મળે છે મગફળીમાં અત્યારે, એટલે કે જુલાઈ અથવા તો ઓગસ્ટ, આ બંને મહિનામાં જ્યારે આપણને વરસાદી માહોલ હોય છે અને આ સમયે આપણને એક લીલી ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. હવે આ લીલી ઈયળને આપણે હેલિયોથિસના નામે ઓળખીએ છીએ. હવે આ લીલી ઈયળ શું કરે છે કે આપણા પાંદડા છે મગફળીના, એ કુમળા પાંદડા ખાઈ જતી હોય છે, જેના કારણે પ્રકાશ સંશ્લેષણ અટકે છે. અને આ પ્રકાશ સંશ્લેષણ અટકવાના કારણે પૂરતો ખોરાક બનતો નથી અને પાકનો વૃદ્ધિ વિકાસ થતો નથી, એટલે કે પાકને પૂરું પોષણ મળતું નથી. તો ખેડૂત મિત્રો, આ લીલી ઈયળનો આપણે ઉપદ્રવ ઘટાડવા માટે આપણે કયા પગલાં ભરવા, તો તેની વાત કરું તો જે લોકોએ જે શરૂઆતમાં જ મગફળીનું વાવેતર કરતી વખતે જેણે ગલગોટાનું પણ વાવેતર કરેલું હોય બોર્ડરમાં, તો એમને આ લીલી ઈયળનો ઉપદ્રવ ઘણો ઓછો જોવા મળે છે. સાથે જેને હજી શરૂઆતી લીલી ઈયળ જોવા મળતી હોય તો તે ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરી શકે છે. 1 હેક્ટરમાં 6 થી 7 ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરી શકે છે અને એના ઉપયોગથી આપણે રોજ નિરીક્ષણ કરીએ તો પણ આપણને અંદાજો આવી જાય કે ઉપદ્રવ કેવો છે. અને જે લોકોને ઉપદ્રવ ઘણો જોવા મળતો હોય તો એ લોકોએ જો જૈવિક નિયંત્રણની વાત કરું તો જૈવિક નિયંત્રણમાં એઝાડિરેક્ટિન 10,000 ppmનો 15 થી 20 ml પ્રતિ પંપનો ઉપયોગ કરે તો પણ સારું રહે છે. અને એના અથવામાં જો તમારે બિવેરિયા બાસિયાનાનો ઉપયોગ કરવો હોય તો પણ 100 ગ્રામ પ્રતિ પંપ ઉપયોગ કરી શકો છો. અને ત્યાર પછી જો કેમિકલની વાત કરું તો કેમિકલમાં ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% જે EC ફોર્મ્યુલેશન આવે છે તો તેનો ઉપયોગ કરી શકો છો. તેનો તમારે 25 થી 30 ml પ્રતિ પંપ ઉપયોગ કરવાનો રહેશે. અને ત્યાર પછી ક્લોરાન્ટ્રેનિપોલ 18.5% જે SC ફોર્મ્યુલેશન આવે છે તેનો તમે ઉપયોગ કરી શકો છો, જે 5 થી 6 ml પ્રતિ પંપ ઉપયોગ કરી શકો છો. અને એના અથવામાં જો તમારે કોમ્બિનેશન વાળી દવાની વાત કરું તો કોમ્બિનેશનમાં ક્લોરોપાયરીફોસ પ્લસ સાયપરમેથ્રિન જે 5%નું કોમ્બિનેશન આવે છે એનો ઉપયોગ કરી શકો છો. અને ખાસ ક્લોરાન્ટ્રેનિપોલનો ઉપયોગ કરો જે 5 થી 6 ml પ્રતિ પંપ, તો એની સાથે ખાસ સ્ટીકર નાખવાનું ભૂલતા નહીં. તો આમ મેં તમને જૈવિક, રાસાયણિક અને જે શરૂઆતી પગલાં હોય તો એ બધી વિશે વાત કરી. તો ખાસ અત્યારે લીલી ઈયળનો ઉપદ્રવ ઘટાડો અને તમારા પાકને બચાવો. ધન્યવાદ.